કોકોડટ થિયેટરના ફેસબુક પેજ પર ચાય વાય અને રંગમંચ સિઝન 3 ગુજરાતી તખ્તાને સંગ પ્રેઝન્ટેડ બાય કોકોડટ થિયેટર ઇન એસોસિએશન વિથ ticketninja.in. આ લાઈવ પ્રોગ્રામ પર આપ સૌનું સ્વાગત કરું છું. મારા ઘણા બધા એવા મિત્રો છે જેમને હું કદાચ પર્સનલી મળ્યો નહીં હોઉં, એ લોકો પણ મને મળ્યા નહીં હોય, કદાચ નામથી જાણતા હશે, ચહેરાથી પણ જાણતા હશે. તો એમને મારું નામ શરદ વ્યાસ. મારો આજનો વિષય છે નાટકનું ભણતર અને ગણતર. વિચાર થાય કે આ વળી કઈ જાતનો સબ્જેક્ટ છે, તો કહું તમને. મારો જન્મ એક એવા પરિવારમાં થયો જ્યાં મારા ફાધર પોતે નાટકના ખૂબ જ સારા ઉત્તમ લેખક, દિગ્દર્શક અને કલાકાર અને સંગીત આયોજન કરનારા અને ગાનારા. હવે આ મારી જે ભણતર છે એને હું 3 તબક્કામાં તમને કહેવાનો પ્રયત્ન કરીશ: સ્કૂલ, કોલેજ અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા એન્ડ એશિયન થિયેટર ઇન્સ્ટિટ્યૂટ, તેને શોર્ટ ફોર્મમાં NSD કહે છે, એ. અને ત્યાર પછી રંગમંચ પર મારી એન્ટ્રી. તો સ્કૂલના વખતની વાત કરું તો હું લગભગ 5 વર્ષનો હતો ત્યારે એક ફિલ્મ બની રહી હતી, મળેલા જીવ કરીને. એમાં દીનાબેન ગાંધી, મનોહરભાઈ દેસાઈ, વિજયભાઈ દત્ત, વિષ્ણુકુમાર વ્યાસ, આ બધા કલાકારો કામ કરતા. એમાં એક સીન એવો હતો કે એ જીવી ગાંધી જે દીનાબેન રોલ કરતા હતા એની પાછળ 4-5 નાના છોકરાઓ પથરો લઈને એને મારતા ફરે છે, કારણ કે પેલી મેન્ટલી બેલેન્સ ખોઈ ચૂકી છે. જીવી ગાંધી. તો મને મારા ફાધરે કાઠિયાવાડી ડ્રેસ પહેરાવ્યો. મને ગમ્યું નહીં, ખૂબ રડ્યો, પણ એ માન્યા નહીં કે નહીં, કરવાનું જ છે. એ વખતે મારી સાથે રત્ના હતી, દર્શન જરીવાલાનો મોટો ભાઈ દીપક જરીવાલા એ હતા, અને બીજા 1-2 જણા હતા. અમે લોકો આ કરતા. આ મારું પહેલું પગલું. બીજું પગલું મારું થયું, રંગભૂમિ સંસ્થાએ એક નાટક કર્યું, ઝેર તો પીધા જાણી જાણી, ડિરેક્ટેડ બાય ઉપેન્દ્રભાઈ. એમાં એક સીનની અંદર 2 નાના બાળકો, નાના તો બહુ ન કહેવાય પણ 10-12 વર્ષના, કાનો અને રઘો એ આવે. એમાં મને લઈ ગયા. હું અને નરહરી જાની સાહેબ, અમે 2 જણા નાના કાનો અને રઘો થઈને એન્ટ્રી કરતા. આ મારું બીજું પગલું. સ્કૂલમાં નાના મોટા પ્રોગ્રામો થાય, કઈ રાખે, એ ખૂબ કર્યા. પછી કોલેજમાં આવ્યા તો કોલેજમાં તો ઘણા બધા નાટકો થાય, કોમ્પિટિશનો થાય. એમાં તેગ બહાદુર સપ્રુ ટ્રોફી થતી સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં, ઉર્દુ કોમ્પિટિશન, હિન્દી ઉર્દુ મિક્સ થઈને. એમાં અમે નાટકો કરતા. કાદર ખાન સાહેબ, મુસ્તાક મર્ચન્ટ સાહેબ, રંગલા સાહેબ અમારા પ્રોફેસર હતા. આ બધા પાસે હું શીખ્યો. અને મારા ફાધર એ વખતે અંજુમન ઇસ્લામ કોલેજમાં વાઇસ પ્રિન્સિપલ હતા. એટલે નાટક ગળથુથીમાં મળેલું એ ધીરે ધીરે ડેવલપ થતું ગયું. એક વાત મને યાદ આવે છે કે આજે તેગ બહાદુર સપ્રુ ટ્રોફી હતી, એમાં એકવાર ચીફ ગેસ્ટ તરીકે પૃથ્વીરાજ કપૂર સાહેબ આવેલા. અરે બધા ગાંડા એ વખતે પૃથ્વીરાજ સાહેબને. એટલે અને એમને સ્ટેજ પરથી ફક્ત એક જ વાક્ય કહેલું जो मैंने खूब गम्યું હતું, એ कि अगर आपको भूखे रहने की आदत हो तब थिएटर में आना, वरना मत आना. અને બીજી એક વાત મને નાનપણથી યાદ રહી ગઈ, મારા દાદા છે દયાજી ગૌરીશંકર વ્યાસ. એમને લગભગ હું 14-15 વર્ષનો થયો ને ત્યારે એક વસ્તુ કહી હતી કે દીકરા, તને જે વાતનો શોખ હોય ને એને જો તારો વ્યવસાય બનાવી લઈશ તો જિંદગીમાં ક્યારે દુઃખી નહીં થાય. આ બધી વાતો થઈ. હવે કોલેજ દરમિયાન મારા ફાધર મને એક નાટક જોવા માટે થઈને ભુલાભાઈ દેસાઈ ઓડિટોરિયમમાં લઈ ગયા, જે સચિવાલય પાસે હતું. અમને નાટક જોઈને હું તો મારી આંખો આમ થઈ ગઈ. નાટકનું નામ હતું કોકેશન ચોક સર્કલ, અને એને પ્રેઝન્ટ કરવા આવેલા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દિલ્હીના કલાકારો. હ્યુજ સેટ, 50-60 કલાકારો કામ કરે. અહીંથી આવી જાય, લાઇટિંગ, કોસ્ચ્યુમ, લાઈવ સિંગિંગ, આ બધું જોઈને હું તો આ બધું મને કહે, હા આવું હોય. અને પછી મારા ફાધર મને નીચે લઈ ગયા અને એક વ્યક્તિ સાથે ઓળખાણ કરાવી. એ વ્યક્તિ એટલે इब्राहिम अलकाजी सर. कि आ मारो दीकरो. तो अलकाजी साहब के इसको यहाँ पे क्यों वेस्ट करे, वाई आर यू वेस्टिंग हिम, व्हाट इज डूइंग. तो कि फाइनल ईयर में है, इसको दिल्ली भेज दो, मेरे पास मैं ट्रेन करता हूँ. ने साहब आम हूँ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા જોઈન કરી મેં. ત્યારે ખબર નહોતી કે આ ડ્રામા સ્કૂલમાં કરાવશે શું આપણી પાસે, કંઈ ખબર નહોતી. કારણ કે નાના મોટા નાટકો તો અહીંયા પણ કરતા હતા, આપણે અહીંયા એક્ટિંગ કરતા હતા, બધું કરતા હતા, સેટ બેટ લગાડતા જોતા હતા. ત્યાં ગયા પછી ખબર પડી કે ભાઈ આપણે ધારીએ છીએ એટલું સહેલું નથી. એક સીધી વાત કરું કે જો તમને મીઠાઈ બનાવતા ન આવડતી હોય તો તમારી મીઠાઈ ખાશે કોણ? બરાબર છે. તમને જો માપસર કપડાં સીવતા નહીં આવડતું હોય તો તમારા કપડાં પહેરશે કોણ? અને તમને જો વ્યવસ્થિત રીતે નાટક ભજવતા નહીં આવડતું હોય તો તમારું નાટક જોશે કોણ?
હું આ કોકોનટ થિયેટરનો આભાર એટલા માટે માનું છું કે આ એક સેમિનાર છે, જેમ રામકથા થાય છે એમાં નાટ્ય કથા છે, અને ફેકલ્ટીના માણસો આવીને પોતાના લેક્ચર આપી જાય, એમ અમારે ત્યાં આ થિયેટરમાં અનુભવી લોકો પોતાના અનુભવ આવીને કહે છે, જે નવી પેઢીને, જૂની પેઢીને અને અત્યારની પેઢીને ખૂબ જ મદદરૂપ થઈ શકે એમ છે. તો જોઈન કર્યું નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા. મારી સાથે મુંબઈમાંથી 2 બીજા કલાકારો પણ હતા સ્ટુડન્ટ તરીકે. એક હતા એમાંના રોહિણી હતંગડી અને બીજા જયદેવ હતંગડી. એ વખતે રોહિણી ઓક હતી, પૂનાથી રોહિણીબેન હતા અને મુંબઈમાંથી હું અને જયદેવ હતા. 3 વર્ષનો અમારો કોર્સ, સાહેબ વિચારજો, 3 વર્ષ દિવસ રાત તમારે થિયેટર, નાટક અને નાટક જ વિચારવાનું, કરવાનું, ભજવવાનું, જોવાનું, શીખવાનું. હવે શીખવા માટે શું મળ્યું? અમારી પાસે 12 થી 14 સબ્જેક્ટ હતા સાહેબ. આપણને વિચારે નાટકમાં 14 સબ્જેક્ટ કેવી રીતે હોય યાર? હોય 14 સબ્જેક્ટ. એક્ટિંગમાં 4 સબ્જેક્ટ, યોગા કરો, ડાન્સ કરો, મૂવમેન્ટ કરો, ડાયલોગ કરો, ડિક્શન આવે, પછી થિયેટર આર્કિટેક્ચર આવે, સ્ટેજ ક્રાફ્ટ આવે, સ્ટેજ બનાવવાના કેવી રીતે, લાઇટ ડિઝાઇનિંગ આવે, મેકઅપ કેવી રીતે કરે, મેકઅપ શીખડાવે, કોસ્ચ્યુમ ડિઝાઇન આવે, કોસ્ચ્યુમ ડિઝાઇન કર્યા પછી એને કેવી રીતે બનાવવું, સેટિંગના નાના મોડેલો બનાવતા શીખડાવે. આ બધું 1 વર્ષમાં બધાએ બધું કરવાનું. અને જો તમે આમાંથી એક પણ સબ્જેક્ટમાં ફેલ થયા તો તમને પાછા મોકલી આપવામાં આવશે. કારણ અમને સ્કોલરશિપ મળતી હતી. તો ઇફ યુ ડોન્ટ ડિઝર્વ ધ સ્કોલરશિપ, ગેટ બેક ટુ યોર હોમ. અને જે ડિઝર્વિંગ કેન્ડિડેટ હશે એને અમે બોલાવશું. એટલે તમે સમજી શકો છો કે માણસમાં ટેન્શન કેટલું હોય, શીખવાની ધગશ કેટલી હોય. સૌથી પહેલું જે શીખ્યો ને ત્યાં એ ડિસિપ્લિન. અમારા અલકાજી સાહેબે એક વસ્તુ કહી હતી, એક તો મારા ફાધરના મિત્ર, એટલે એ ડર એ બી લાગે, કારણ કે અહીંયા બોમ્બેમાં નાટ્યસંઘ નામની એક સંસ્થા ચાલતી હતી. એમાં એ અલકાજી સાહેબ વેસ્ટર્ન ડ્રામા શીખડાવતા હતા અને મારા ફાધર વિષ્ણુભાઈ એ ઈસ્ટર્ન ડ્રામા શીખડાવતા હતા. જ્યાંથી એ લોકોની દોસ્તી હતી, જે કામ આવી આગળ પર. અને મને એનએસડીમાં એડમિશન મળ્યું, હું ભણવા ગયો. એમણે એક વસ્તુ કહી હતી કે તમને બોલાવ્યા હોય ને એના કરતાં 5 મિનિટ વહેલા પહોંચજો, લેટ નહીં પહોંચતા. અને સાહેબ આજની તારીખમાં પણ એ દિવસે જે મેં ઘડિયાળ 5 મિનિટ નહીં 15 મિનિટ આગળ કરી હતી, ત્યારે 71 વર્ષે પણ મારી ઘડિયાળ 15 મિનિટ આગળ જ હોય છે. બીજી વસ્તુ તમને શું શીખવા મળી? રિસ્પેક્ટ ફોર યોર વર્ક. તમારા પોતાના કામને રિસ્પેક્ટ આપો ભાઈ. ત્રીજી વસ્તુ જે શીખવા મળી ને એ કે ફક્ત તમારા જ કામ માટે નહીં, તમારા સાથી કલાકારો માટે, તમારા સાથી બેકસ્ટેજના વર્કરો માટે, તમારા સાથી લાઇટ ડિઝાઇનર માટે, સેટ ડિઝાઇનર માટે, મ્યુઝિક બનાવનારા માટે, મ્યુઝિક વગાડનારા માટે, એ લોકો માટે પણ રિસ્પેક્ટ રાખો. તમે જેમ ઈચ્છતા હો કે મને કોઈ શરત ભાઈ કહે તો સામેવાળાને પણ ભાઈ કહેતા શીખો. ન આવડતું તો આદત પાડો, કારણ કે આ બહુ જ અગત્યનું છે. અને ત્રીજી વસ્તુ કે તમારી જાતના પ્રેમમાં પડો. તમે પોતે તમારી જાતને પ્રેમ નહીં કરો તો કોણ કરશે ભાઈ? હા, એક્ટર છો ને, પ્રેઝન્ટેબલ. સ્ટેજ પર આવો ને લોકો ગમવા જોઈએ. લોકોને તમે ગમો એ બહુ અગત્યનું છે. અને તમે ગમો કેવી રીતે? જો તમે તમારી જાતને પ્રેમ ન કરતા હો તો લોકો તમને શું પ્રેમ કરશે? કપાર. એટલે તમે સ્ટેજ પર દાખલ થાઓ ને તમે લોકો જોઈને વાહ કરે. કેટલા બધા કલાકારો છે આપણી પાસે દાખલા, કે એમની એન્ટ્રી પર તાળીઓ પડે, એમની એન્ટ્રી પર સ્તબ્ધતા થવાઈ જાય. એક નાનકડો એમ તો અવાજ ના આવે. એ કલાકાર, એ એની તાકાત. કલાકારનું બીજું નામ તમને ખબર છે? મેક બિલીફની દુનિયામાં એને કહેવાય જાદુગર. કેવી રીતે સમજાવું તમને? તમે સ્ટેજ પર આવ્યા અને વિચાર કરો કે તમારી સામે 700 થી 800 જણા બેઠા છે અને તમને જ જુએ છે. એનું ધ્યાન તમારા તરફ છે. તમે શું કરશો, શું બોલશો, કેવી રીતે મૂવમેન્ટ કરશો, એ તમને શીખવાડે છે. એ ધ્યાન એનું તમારા તરફ છે. તમે એને મેસ્મરાઇઝ કરો છો. જ્યારે કે હિપ્નોટાઇઝ કરી નાખો તો તમને એના સિવાય કંઈ જ ન દેખાય. એક્ટર હિપ્નોટિસ્ટ જાણતો હોવો જોઈએ. એ દાખલ થાય અને લોકો કે વાહ, તો એની મજા છે. પછી એ કોમેડી નાટક કરતો હોય, સિરિયસ નાટક કરતો હોય, ભય દેખાડતો હોય. જેમ આપણે નાટ્યશાસ્ત્રમાં કહ્યું છે 9 રસ છે. એ 9 રસમાંથી કોઈ પણ એક રસ ભજવતું હોય, પણ એની એન્ટ્રી એ ફક્ત લોકોને ગમવી જોઈએ. એ ત્યારે જ ગમે જ્યારે તમે તમારી જાતને પ્રેમ કરતા હતા. કોમ્યુનિકેશન, એકબીજા સાથેની વાતચીત, તમારા કલાકાર સાથેની વાતચીત. હવે એ વખતે તમે જો ભૂલી જાઓ કે તમે શારદ વ્યાસ છો તો ઘણી વખત તકલીફ થઈ જાય છે. સમજાવો કેવી રીતે?
ધારો કે હું એક ગુંડાનો રોલ કરી રહ્યો છું, એને ફોન કરવા આવ્યો છું, અને એ જ વખતે જો હું એ ભૂલી જાઉં કે હું શરદ વ્યાસ છું, ગુંડાનો રોલ કરી રહ્યો છું, તો કદાચ મારા હાથે સાથે સાથે કોકડે વાગી જાય. કલાકારે એ હંમેશા યાદ રાખવું જોઈએ કે ભાઈ તમે એક પાત્ર ભજવી રહ્યા છો અને પાત્ર સાથે સાથે તમે એકાકાર થઈ જાઓ, એ કબૂલ, પણ બેક ઓફ ધ માઇન્ડ એ પર યાદ રાખો કે તમે કોણ છો, વ્યક્તિ છો, તમારું નામ શરદ વ્યાસ છે, તમારે આ પાત્ર ભજવવાનું છે, બીજું કશું જ નહીં. અને એ પાત્રના દાયકામાં રહીને તમારે કામ કરવાનું છે. ત્રીજી વસ્તુ જ્યારે શીખવા મળી છે કોઓપરેશન, એકબીજાનો સાથ અને સહકાર. એના વગર તો થાય જ નહીં. સાચી વાત છે. જો હું તમને મદદ ન કરું, તમે મને શું કામ કરો મદદ ભાઈ? આપણે એક ઘરો બેસી ગયો છે, બેક સાઈડ વાળા એ પાણી લાવ, એ ચાય લાવ, શું કામ ભાઈ? તમે પગાર આપો છો ને, તમે કવર આપો છો નહીં ને? એ તો નિર્માતા આપે છે. એનું કામ છે તમારી સગવડો સાચવવાનું એનું કામ છે, તમારું હુકમ બજાવવાનું એનું કામ નથી. એ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. એક જમાનો એવો પણ હતો કે જ્યારે અમે લોકોએ શરૂઆત કરી તો અમે બેકસ્ટેજ કરતા હતા, ત્યાંથી ધીરે ધીરે કરતા આગળ જતા જતા એક પોઈન્ટ આવ્યો કે જ્યાં અમે લોકો કલાકાર તરીકેની અમને સફળતા મળી. 3 વર્ષ સાહેબ ત્યાં રહ્યા પછી, અને એ ગયો એ પહેલાં એક નાનકડો પ્રસંગ કહી દઉં કે રાજેન્દ્ર બુટાલા સાહેબે એક નાનકડું એવું ગેટ ટુગેધર રાખ્યું મારા માનમાં કે હું એનર્જી જોઈ રહ્યો છું. લાલુભાઈ, ચંદ્રિકાબેન, વિજયભાઈ, મુક્તાબેન, મારા ફાધર, મધર, મારો ભાઈ, હું અને સાહેબ. ત્યારે બુટાલા સાહેબે મને 101 રૂપિયા આશીર્વાદ રૂપિયા આપેલા છે, હજી મારી પાસે પડ્યા છે. લાલુભાઈ કહ્યું હતું કે ફતેહ કરીને આવો અને બધાનું નામ રોશન કરજો. હવે મારા પાછા આવવાને 1 મહિનો બાકી હતો ત્યારે મને એક કાગળ મળ્યો. એ વખતે ફોન તો હતા નહીં, હતા પણ આવા મોબાઈલ જેવા નહોતા, અને અમારે ત્યાં ફોન એલાઉડ નહોતા. એવા એક કાગળ આવ્યો કે ભાઈ તું મુંબઈ આવે પછી તારી પસંદગીના નાટકો કરવાની કે તારે જે કરવું એ કરવાની તને છૂટ છે, પણ જે પણ કંઈ લે એ પહેલાં એકવાર મને મળજે, લાલુ શાહ. ઠીક છે. પાછા આવ્યા પછી લાલુભાઈને કહ્યું કે ભાઈ હું આવી ગયો છું પાછો. તો મારા ફાધરને કહે કે ભાઈ આને પરમ દિવસે આપણે લેતા આવજો. રિહર્સલમાં મને લઈ ગયા. નવા નાટકના રિહર્સલ શરૂ કર્યા છે એ લોકોએ. વિજયભાઈ, શોભાબેન, ચંદ્રિકાબેન, દિનો મામા, આ બધા ભેગા. અને હું તો નવો પહેલી વાર ગયો હતો, ઊભો હતો. ત્યાં જોયો આજુબાજુમાં બીજા મારી જ ઉંમરના લગભગ બીજા 7, 8, 10 જણા બીજા. પાછળથી એમની ઓળખાણ થઈ તો ખબર પડી કે એ લોકો એક નાટક કરી રહ્યા છે, જે એક ઓડિશન થયું હતું, એમાંથી સિલેક્ટ થયેલા માણસો હતા. સનત વ્યાસ, પ્રતાપ સચદેવ, અરવિંદ વેકરિયા, સુનિલ શાહ, અજીત શાહ, હરીશ શાહ, કિશોર દવે જુનિયર, એને જુનિયર કહેતા કારણ કે બરોડામાં સ્થાયી થઈ ગયો. આ બધા ત્યાં એક બાજુ, આ બાજુ અમે. અને લાલુભાઈ કહું કે ભાઈ વિસામો નાટક જે આપણે કરીએ છીએ એમાં નાના ભાઈનો રોલ છે, એ આ કરશે શરદ. મારા ફાધરને નવાઈ લાગી કે લાલુભાઈ આપણે આ છોકરાને જોયો નથી કે આ કેવું કરે છે. ઠીક છે, ભણીને આવ્યો છે, બરાબર છે, પણ એનો અર્થ એ નથી કે આટલો મોટો રોલ આપી દો ને એ બી વિજયની સામે. લાલુભાઈ ભાઈ રોલ તો આ જ કરશે, તમારે ડિરેક્ટ કરવું તો કરો, ન કરવું તો હું બીજાને કહું છું. આટલો વિશ્વાસ તમારામાં જો કોઈ પ્રોડ્યુસર દેખાડે, વડીલ, આ લોકોના ખોળામાં રમીને મોટા થયા છે અમે લોકો. અને સાહેબ એ નાટક કર્યું એ જમાનામાં જ્યારે ત્યાં કોઈ સોલ્ડ આઉટ શો નહોતા થતા, શનિ રવિ શો ન થાય, ખાલી રવિવારે જ થાય. 300, 350 શો કરેલા એ વખતે, અને નાટક ખૂબ સરસ ગયું, ખૂબ જ સારું થયું. એ પછી ઘણા બધા નાટકો કર્યા, બધાની વિગતવાર વાત નહીં કરીએ. પણ જ્યારે ભણતરની વાત આવે છે ત્યારે આ ભણતર કેવી રીતે કામમાં લાગે છે. એ પછી હું લગભગ 10 વર્ષ બહુરૂપી સાથે રહ્યો. બહુરૂપીના ઘણા બધા નાટકો કર્યા. એમાં મારી ટેકનિક કામ લાગી કારણ કે હું ટેકનિશિયન પણ હતો, અને હું લાઇટ ડિઝાઇન કરવા માંડ્યો. માંડવાની જોઈ, અભિમાન. માનવાની જોઈને એક નાનકડો દાખલો આપો કે એમાં એક સરસ મજાનું ગીત અજીત કાકાએ કરેલું, અને એ અમે ઓપનિંગ સીન હતો આખો, એવી રીતે ગોઠવેલું કે લોકોને જોઈએ. સાહેબ પહેલી વાર મારી લાઈફમાં
મેં જોયું કે મેં ડિઝાઇન કરેલી નાટકની લાઇટની અંદર પડદો ખોલતા જ લોકોની વાહવા આવી અને આપણું આમ શેર લોહી ચડી જાય. કોઈ આપણા કામને વખાણે ને, બહુ તો કહ્યું ને કે આપણા કામને કોઈ વખાણે તો આપણું શેર લોહી ચડી જાય. અભિમાન. બે રિવોલ્વિંગ સાથે કામ થાય. તમે વિચાર કરો કે સેટ ચેન્જ કરવાના, લાઇટ ચેન્જ કરવાની, કોસ્ચ્યુમ એ લોકો પોતાની રીતે ચેન્જ કરે. બધા જ નાટકોની અંદર એવી રીતે કરતા કે જ્યારે સનતભાઈને એ લોકો મેઇન રોલ કરતા ત્યારે હું બેકસ્ટેજ કરતો અને વિસામો ત્યારે એ લોકો મને મદદ કરતા કપડાં ચેન્જ કરવાની અંદર. આ કોઓપરેશનની વાત છે, એકબીજાને સાથ આપવાનો. પછી કાંતિભાઈ સાથે શરૂ કર્યું. 5-1 વર્ષ કાંતિભાઈ સાથે કામ કર્યું. કાંતિભાઈ સાથે કામ કરવાની મજા એટલા માટે આવે કે એ તમને છૂટ આપી દે છે, જાઓ તમારે જે કરવું એ કરો, પણ મને રિઝલ્ટ જોઈએ. રિઝલ્ટ નહીં આપો તો નહીં ચાલે. બાકી તમારે જે જોતું એ મને કહી દો. એમની એક વાત મને બહુ ગમેલી. કાંતિભાઈ હંમેશા કહેતા કે તમારા પર શોનું બજેટ જે છે ને એ એવી રીતે કરો કે જેથી કરીને તમારા શોની આયુ ઉંમર વધી જાય. નાટકમાં જરૂરિયાત છે તો એક ખુરશી 5,000 લઈ આવે છે, લઈ આવો, પણ નાટકનું ટોટલ બજેટ છે એ લિમિટેડ રાખો. આ ગણતર થયું એમને. પછી તો એક દિવસ એમનો ફોન આવ્યો કે ભાઈ સવારના પોરમાં, સાંજના અમારે નવા નાટકનું મુહૂર્ત હતું અને સવારે ફોન આવ્યો. મારે ત્યાં તો ફોન હતો નહીં, અમારા બાજુમાં ફોન આવ્યો. આવીને કે ભાઈ કાંતિભાઈનો ફોન આવ્યો તમારે માટે. મેં કહ્યું ઓકે ચાલો. હું ગયો ફોન. મેં કહ્યું હા ભાઈ મળ્યા સાહેબ, બોલો. મેં કે સાધુ આપણે તને સમાચાર મળે ને? પૂછે ના. મને કે આપણે જે શમશુભાઈના ગોડાઉનમાં સામાન રાખતા હતા ત્યાં ગઈકાલે રાતના આગ લાગી અને આપણો બધો જ સામાન સળગી ગયો. શું? મને કે હા સાહેબ, એ જમાનાનો 12 લાખ રૂપિયાનો સામાન બળીને ખાક થઈ ગયો. ડબલ રિવોલ્વિંગ હતા અમારી પાસે, મોટા મોટા, જેના પર અમે નાટકો કરતા હતા. 1-2 મિનિટ તો મને ખબર ના પડી કે હું શું બોલું ને શું કહું. પછી મેં હળવેકથી પૂછ્યું, હા તો કાંતિભાઈ હવે કાંઈ નહીં બેટા, નવી ગયેલી નવા દાવ, સાંજના આપણે નવા નાટકનું મુહૂર્ત કરીએ જ છીએ. એમની પાસેથી આ કરેજ શીખવા મળી નાટકમાં. એમ કરતાં કરતાં મને નાટક માટે નવનીતભાઈ શાહ એમણે મને કહ્યું કે મારા માટે એક નાટક ડિરેક્ટ કરી આપશો. તો હું મને કહ્યું કેમ, તમે તો એનર્જી થઈને આવ્યા કે ને, તમને ના આવડે? ના આવડે એવું નથી, પણ ઘણા બધા અનુભવી ડિરેક્ટરો છે, હું તો સાવ નવો છું. તો કે ના તમે કરો. પ્રવીણ સોલંકી લખેલું નાટક છે ને, બહુ સરસ છે. નાટકનું નામ કોલ ગર્લ. એટલે અડધો તો આપણે અહીંયા ઠંડા પડી ગયા કે ભાઈ કોલ ગર્લ જેવું નાટક કઈ ટાઈપનું હશે કોને ખબર. પણ સામાજિક સબ્જેક્ટ બહુ સરસ રીતે વળેલો ગોથેલો પ્રવીણભાઈએ, અને મેં નાટક શરૂ કર્યું. સાહેબ અમદાવાદની અંદર 15 ફૂટ લાંબુ કટઆઉટ નાખીને પ્રેમાભાઈ થિયેટરની બહાર કોલગલા ફોન લઈને ઊભી છે. તમે એક સાથે 15 શો કર્યા સાહેબ ત્યાં. એ નાટકની અંદર મને ઘણો સાથ અને સત્કાર મળ્યો ને સહકાર તો મારા કલાકાર મિત્રોને. અમારી 3 હિરોઈન, 3 મરાઠી, એકેને ગુજરાતી ના આવડે. એને શીખડાવવામાં, એ લોકોને તૈયાર કરવામાં મારા કલાકારોએ ખૂબ મદદ કરી મને. કૌસ્તુભભાઈને મેં કહ્યું કે આપણે આ રોલ કરવાનો તમારે એક. મને કે ના ના મારાથી નહોતો. મેં કહ્યું શું કામ થાય, કરો ને યાર. એટલે કૌસ્તુભભાઈ કબૂલ થયા કે ચાલો ઠીક છે હું કરીશ. અમદાવાદમાં ગયા, પહેલા શોનું ઓપનિંગ. એમની એન્ટ્રીની 1.5 મિનિટ બાકી હતી. મને હું નહીં કરું, હું સ્ટેજ પર નહીં જાઉં, મને બહુ બીક લાગે. અને મેં કીધું ગાંડાભાઈ બીક થોડી લાગે આપણને, આપણે બ્રાહ્મણના દીકરા છીએ, સ્ટેજ તો આપણી માં કહેવાય, એને પગે લાગો ને નીકળો અંદર. ઘણો ગભરાયો. પછી મેં એને મારો ધક્કોમાં એને સ્ટેજ પર મોકલેલા. સાહેબ એ વખતે રંગ દેવતાએ કૌસ્તુભભાઈમાં કોને ખબર શું પ્રાણ પૂર્યા કે સાહેબ આખા નાટકમાં જો કોઈ વખણાયું હોય તો એ કૌસ્તુભભાઈ વખણાયા હતા સાહેબ. બીજી રીતે છાપામાં રિવ્યુઝમાં એમના નામ આવ્યા. પછી તો એમણે નાટકના લગભગ 75 જેટલા શો થયા છે. અને ત્રીજા નાટકમાં મેં કહ્યું કે નહીં, હું મને આ નથી કહું, હું મારું નાટક નહીં, હું બીજું કામ કરીશ. ઓકે ભાઈ તમારી મરજી છે. મને ક્યાં બીજું નાટક મળ્યું હતું.
એ દરમિયાન હું હની છાયા સાથે ફિલ્મોમાં જોઈન થયો એઝ એન આસિસ્ટન્ટ ડિરેક્ટર. એની સાથે 4-5 ફિલ્મો કરી. એટલે નાટકો થોડાક બાજુ પર રહી ગયા. પાછા આવીને પછી પાછા નાટક કર્યા. કાંતિ બળિયા સાથે જોઈન થયો. બળિયા સાહેબ સાથે ઘણા સારા નાટકો કર્યા. મગજર સિંચીના મેં ઉછેરી વહેલ, બાણશૈયા. સાહેબ એક્ટર કહેવાય અરવિંદ જોશી સાહેબ. ખાલી આટલું જ હાલે હા સાહેબ, બાકી આ બધું બંધ. પલંગ પર પડ્યા એ માણસ પોતાના અવાજના ઉતાર ચઢાવથી ઓડિયન્સને 3 કલાક જકડી રાખતા હતા. એ વખતે ભૂપેનભાઈ મારા સિનિયર એ મળિયા સાહેબ સાથે હતા. તો સ્ટુડિયોને કહે કે તું આ કરે છે તો સાથે સાથે લાઇટ પણ કર ને, એક્ટિંગ તો તારે કરવાની જ છે. એટલે અમે લોકોએ લાઇટિંગ શરૂ કરી શરદ ભૂપેનના નામથી. અને મળિયા ત્યારે લગભગ 5-6 વર્ષ સુધી નાટકોમાં લાઇટો કરી. સારા સારા નાટકો કર્યા, સારી સારી વસ્તુઓ કરી. આ ભણતર મને મદદમાં આવ્યું. તમે કોઈ મને પૂછતા હતા, હા એ વખતે એક કહ્યું આવ્યો ને પછી દૂરદર્શન પર એક પ્રોગ્રામ આવતો હતો, એમાં મને બોલાવવામાં આવ્યો અને મારી સાથે બિપિન કોટક પણ હતા. એ મારા પછીના વર્ષમાં દાખલ થયા કે ભાઈ તમે લોકોએ નાટક માટે ગ્રેજ્યુએશન થવાની શું કામ જીદ કરી, કે તમે શું કામ એ વિષય પસંદ કર્યો. મેં કીધું આઈ એમ વેરી પ્રાઉડ ટુ સે મારી જાણ છે ત્યાં સુધી ગુજરાતી રંગભૂમિ પરનો હું સૌથી પહેલો એવો છું સ્ટુડન્ટ કે જેણે નાટકમાં ગ્રેજ્યુએશન કર્યું છે. અત્યારે તો તમે અંધેરીમાં જાઓ તો કેટલી બધી સ્કૂલો ચાલે છે, નાટકની શાળાઓ ચાલે છે. આપણે ભારતીય વિદ્યા ભવનની અંદર પણ શાળાઓ ચાલતી હતી. પછી ધર્મેશ મહેતાએ પોતાની એક ચાલક શરૂ કરી હતી. બીજા બધા બી ચાલે છે. પર્સનલ પ્રાઇવેટ ટ્યુશનો પણ અપાય છે. શેને માટે થઈને કે તમે તમારામાં આત્મવિશ્વાસ જગાડી શકો. એક સબ્જેક્ટ એવો હોય કે જ્યારે તમને બધાને બેસાડીને કહેવામાં આવે કે ભાઈ તમે ક્યારેય કોઈને ન કર્યો હોય એવો કોઈ પ્રસંગ બન્યો હોય ને એ કહો. હવે આમાં વિચાર થાય કે આ એવું ચાલુ કઈ જાતનું છે. પછી તમે વિચારો કે હા આપણી સાથે એવું શું થયું હતું, સારું કે ખરાબ, અને 5-15 જણા બેઠા હોય તમારે એની સાથે શેર કરો ને તો તમારે અંદર અનકોન્શિયસ માઇન્ડમાં જે એક વસ્તુ ઘૂસી ગઈ હોય ને એ બહાર આવી જશે. તમારું મન હળવું થઈ જાય. હવે ભણતરની વાત હતી તો ગણતરની વાત કરી. ગણતર એટલે શું? ગણતરનું ગણતર જી જરૂર. મને પૂછ્યું તમે ડ્રામેટિકમાં ગ્રેજ્યુએટ શું કામ થયા? બધું કેમ? હું બીકોમ થઈને શું કરતે હું બહુ હોતે એકાઉન્ટન્સીનો જોબ કરતે. બીએ થઈને કે MBA BA BT થઈને શું કરતે? તો કોઈ સ્કૂલમાં માસ્ટર થતા, બીજો વ્યવસાય કરતે ને. તો આ પણ એક વ્યવસાય જ છે. અને મને પૂછવામાં આવેલું જ્યારે હું NSGમાંના છેલ્લા વર્ષમાં હતો ત્યારે કે તમે અહીંયાથી નીકળીને શું કરશો? મેં કીધું સાહેબ એક વસ્તુ નક્કી જ છે કે જિંદગીમાં બને ત્યાં સુધી, ભગવાન કરે ને એવું ન થાય, પણ બને ત્યાં સુધી હું નાટકો અને મનોરંજન ક્ષેત્ર સિવાય બીજે ક્યાંય નહીં જાઉં. અને ભગવાનની મહેરબાની છે કે આજ સુધી મેં નોકરી નથી કરી ક્યાંય પણ. મનોરંજન ક્ષેત્રે કરી છે. દૂરદર્શનમાં હતો આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું, ફિલ્મોમાં આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું, સિરિયલો ડિરેક્ટ કરી, સિરિયલોમાં હવે એક્ટિંગ કરું છું. પેલા 10 વર્ષથી એમાં કરું છું. હવે થયું એવું ને કે આ 2 ગ્રુપ સાથે એટલો બધો સમય પસાર થયો કે બીજા કોઈ ગ્રુપ સાથેની એ રીતની લેવડ દેવડ રહી જ નહીં. એટલે તમારો એક એમ કે ને ખાંચો પડી ગયો કે આ લાલુ શાહનો ખાંચો હતો, હવે આ મળિયાના ખાંચામાં આવી ગયા. પછી એવું થયું કે સમય જતાં જતાં એક એજ ગ્રુપના રોલમાં તમારી પાસે વેરાયટી ઓફ એક્ટર્સ આવવા માંડ્યા. એટલે બાપનો રોલ હોય તેમાં તમારી પાસે ચોઈસ છે. કાકાનો રોલ છે તો અમારા માટે ચોઈસ છે. દાદાનો રોલ છે તો એમાં માટે ચોઈસ છે. તમારી પાસે 3-4 એક્ટર છે, એમાંથી તમારે જેની સાથે ભાવે એની સાથે તમે કરી શકો છો. એટલે જે કહે છે ને કે આપણે ડિમાન્ડ કરતા સપ્લાય વધારે, જે અત્યારે ફિલ્મ લાઇનમાં અને એમાં જ છે, આપણી નાટક લાઇનમાં પણ થાય છે. that if you are not the best, you are nowhere to be. અને થયું પણ એવું જ કદાચ. કોઈની સાથે એવો ગરબો ન હોવાને કારણે અથવા તો
કદાચ મારા તકદીરમાં આગળ વધારે નાટકો કરવાનું નહીં લખાયું હોય એટલા માટે. પણ એક વસ્તુ કહી દો કે આર્થિક સમસ્યા નાટકોમાં જો તમે પ્રોફેશનલી આવો ને તો રહેવાની જ. અને એ કયા ધંધામાં નથી હોતી. તમે નોકરી કરો છો 9 થી 5, બરોબર છે, તમારો સાહેબ તમને મહિને 10,000 પગાર આપે છે. એ 10,000થી ₹1 વધારે તમને નથી આપતો. ક્યારેક તમને રાતના ઓવરટાઈમ પણ કરાવી દે છે, સવારે જલ્દી પણ બોલાવી દે છે. તમે અનાજની દુકાને બેઠા છો, તમારો પોતાનો અનાજનો ધંધો છે, એ ધંધામાં તમે શું કરો છો? બરોબર છે, તમારી જાવક કરતાં આવક વધારે છે કે આવક કરતાં જાવક વધારે છે એ જ નક્કી કરો છો. કે ₹5ની વસ્તુ આવે તો 5.5માં વેચીએ તો આટલું થાય, કે પછી જલેબી બનાવી છે એ આપણે ઘરમાં પડે છે ₹15 તો આપણે બહાર ₹17 વેચવાની. આપણે આ કરવા માટે મારે એ નહોતું કરવું. અને મને સૌથી મોટો સપોર્ટ તો મારા ઘરવાળાનો હતો. ત્યારે મારો બાપ, હું જ્યારે ભણતો હતો ને ત્યારે ₹529 એમનો પગાર હતો. એમાંથી ₹200 દર મહિને મારા દિલ્હી મોકલતા હતા કે આ છોકરાને તકલીફ ના પડવી જોઈએ. વિચાર કરો, કયો બાપ પોતાના દીકરાને ભણાવવા માટે થઈને, એક તો પરદેશ, મારે માટે તો પરદેશ જ હતું, દિલ્હી કોઈ દી ગયો જ નહોતો, ત્યાં ભણવા મોકલો. સાથે મને ₹182ની સ્કોલરશીપ મળતી હતી, છતાં એમને લાગ્યું કે આ એને પૂરું નહીં જ થાય, અને નહોતું બી થતું. ભાઈ શું કરે, સાચી વાત છે. તો એ મોકલતા. એમનો એ વિશ્વાસ જે હતો ને એ કાયમ રાખવાની મારી ફરજ છે, મારો ધર્મ છે. એ કર્યું. પછી એક નાટકની અંદર મને એવું લાગ્યું કે મારે હવે આ પર્ટિક્યુલર બેન છે એ મને ગમવા માંડી, કારણ કે એ નાટકમાં મારા બેનનો રોલ કરતી હતી. અને એક દિવસ મેં એમને પૂછી નાખ્યું કે લગ્ન કરવા મારી સાથે? બેન એટલે મારી પત્ની ચિત્રા વ્યાસ. એનો સાથ અને સહકાર ન હતો તો કદાચ આટલું લાંબુ ના ખેંચી શક્યો હતો. સાહેબ, એક જમાનો એવો હતો કે મારી ઇન્કમ કરતા એની ઇન્કમ 3 ગણી હતી. અને એણે મને સાચ્યો તો હું આગળ વધ્યો. એક પ્રસંગ એવો પણ થઈ ગયો, કહેતે કે શો મસ્ટ ગો ઓન. મારા દાદાનું અવસાન થયું અને બીજે દિવસે એના ખૂબ જ ચાલેલા નાટકોમાંના 2 જ નાટક, એક જંગલી કબૂતર અને એક અભિમાન. એના બીજે દિવસે રવિવારે બપોરે જંગલી કબૂતર, સાંજના અભિમાન શો, અને બંને શો હાઉસફુલ. હવે દાદા ગયા એટલે બધા ઘરે આવેલા. એમાં લાલુભાઈ પણ આવ્યા હતા, જે અભિમાનના નિર્માતા હતા, અને નવનીત શાહ પણ આવ્યા હતા, જે જંગલી કબૂતરના નિર્માતા હતા. એ બંને આપસમાં કંઈ મસલત કરીને મારા ફાધરને કીધું કે આપણે, તમે ચિંતા નહીં કરો, આપણે કાલના શો કેન્સલ કરી નાખીએ છીએ. મને તો યાર આ તો ગડબડ થઈ ગઈ યાર, આ ખોટી વાત છે. કારણ કે તમે એક શો કેન્સલ કરો તમારા પોતાને કારણે, તો સાથે 40 જણાના કવર જાય છે. સેટવાળા, સેટિંગ લગાડનારા, લાઇટવાળા, થિયેટરના માણસો, એના અસરસ જે આવે છે, તમને ટિકિટ જગા દેખાડનારા, એ એટલા બધાના પૈસા જાય. અને દાદા કંઈ એવું નહોતું કે એ એકદમ ગયા, કારણ કે એ માંદગી હતી, ઉંમર પણ હતી એમની. She was 90+, he was 90+. પછી મને થયું, 1 મિનિટ, દાદાને સૌથી નજદીક કોણ? તો કે દાદી. એટલે હું હળવેથી દાદી પાસે ગયો. દાદી, આવું થયું છે, કાલે આ 2 નાટકોના 2 શો છે. હવે નિર્માતા આવ્યા છે, એ લોકો તો કહે છે કે અમે શો કેન્સલ કરી નાખીએ છીએ, પણ જો એ કેન્સલ કરે તો આટલા લોકોને આટલું નુકસાન થાય એમ છે. હવે ઘરમાં સૌથી મોટા તમે છો, તમે કોઈ પ્રમાણે કરીએ. દાદી કે ચિત્રા ઘરની દીકરી કહેવાય, બહુ થઈને આવી છે ને, એ દીકરી છે, એને શોખ પાડવાનો ન હોય. તમે કાલે શો કરવા જાઓ. સાહેબ, એ રીતે મેં લોકોએ શો કર્યા છે. અભિમાન નાટકના શોની અંદર મારા ફાધર તાનસેનનો રોલ કરતા, સનતભાઈ છે એ વિલાસકાનો રોલ કરતા. અને એક એવો સીન છે જેમાં એ તો પછી માણસને પોતાના જે અંદરના ગુમો ભરાઈ ગયો ને એ નીકળે, અને એ નીકળ્યો, અને ખુલ્લા મને બધા રડ્યા. પણ નાટક ચાલ્યું ડેડિકેશન સાથેનું. અભિમાનની અંદર 2 રિવોલ્વિંગ અને 7 સેટ અલગ અલગ જાતના. એ 7 સેટના
હવે તમારી પાસે ભણતર જ ન હોય તો આ ગણતર કેવી રીતે કરો, તમે એડજસ્ટમેન્ટ કેવી રીતે કરો? ઘણા એવા પણ છે આપણી પાસે ટેકનિશિયનો કે જેને અંગૂઠા છાપ છે પણ એને આવડે બહુ છે. એ એમનું અનુભવ કહે છે એમનો. એ અનુભવ એટલે ભણતર જ. તમે કોઈ માણસ પાસે 5 મહિના 6 મહિના એક કામ શીખો તો એ તમારું એ ભણતર છે સાહેબ. એ ભણતર તમે આગળ વધો પછી જ એનું તમે એને રૂપાંતર કરી શકો છો તમારા આર્ટની અંદર. પહેલા દિવસે પેન્સિલ હાથમાં લઈને આપણને ચિત્રતા નથી આવડતું, આડાવડા કરી રાખીએ. ધીરે 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 આપણે જે ટીચર છે, આપણે જે શિક્ષક છે એ શીખડાવી રાખે, એમાંથી ધીરે ધીરે વસ્તુઓ બનતી જાય અને આગળ આવે. એવી જ રીતે ડિરેક્શન. એક ડિરેક્ટર તરીકે તમારે જો આગળ આવવું હોય તો તમારી પાસે એનું ભણતર હોવું જરૂરી, તમારું મગજ ખુલવું જોઈએ. તમે જે સબ્જેક્ટ કરવા માગો છો, લેખક સાથે બેસીને ચર્ચા કરી હોય, એ ચર્ચા કર્યા પછી તમને ખબર પડે કે આમાં ઘણું બધું વિશેષ થઈ શકે એમ છે, તો એનું ચર્ચાનું ડિસ્કશન તમે લેખક સાથે કરીને તૈયાર કરો, નિર્માતા સાથે તૈયાર કરો અને એમાં ફેરફાર કરાવી શકો. આ તમને ક્યારે સૂચે? જ્યારે તમારી અંદર ભણતર હોય, સમજ હોય, એક્સપાન્શન ઓફ યોર થોટ, તમને વિચાર કરતા કરી મૂકે. તમે આના સિવાય પણ વિચારો, સારું ખરાબ બધું. હવે તમને એક દાખલો આપો. અમે બહુ જ ચર્ચિત થયેલું નાટક બેગમ શબાબ, જેની ભૂતેશભાઈએ વાત કરી હતી, એ બેગમ શબાબને શિરીષ પટેલની ઈચ્છા હતી કે આપણે અંગ્રેજીમાં કરીએ. મને કે તું ડિરેક્ટ કર. મને એક જમાનામાં મને 11 રૂપિયા આપીને વાત કર્યા કે તું મારો ડિરેક્ટર કહીને 11 રૂપિયા આપેલા છે, હજી મારી પાસે પડ્યા છે. મેં કીધું પણ આપણે ઇંગ્લિશમાં, તો કે આપણે નક્કી કરીએ 1 મહિનો 2500 નાટક બંધ કરી દઈશું, આપણે આ જ કરવું છે. તેના માટે કલાકારોની શોધ શરૂ થઈ. તો અર્ચના પૂરનસિંહજી એ અમારી પહેલી ચોઈસ થઈ અને શી એગ્રીડ ટુ ડુ ઇટ. મને કે તમે મારી પાસે કેવી રીતે આવ્યા, તમે શું કર્યું? તો આ રીતનું એક નાટક છે, સબ્જેક્ટ છે ઇરવિંગ વોલેસનો ફેન ક્લબ કરીને, એની પરથી ગુજરાતીમાં આના 500 શો થઈ ગયા છે. એ હવે અમે અંગ્રેજીમાં કરવા માંગીએ છીએ. 1 મહિનાની અંદર 25 શો થશે, પછી નાટક બંધ કરી દઈશું. તો મને કે આઈ ટુ થિંક. ઓકે, નો પ્રોબ્લેમ, યુ ટેક ઇટ ઓવર એન્ડ લેટ મી નો. એ દિવસે સામને ક્યાંક કોઈ પાર્ટીમાં ગયા છે તો હોટલમાંથી બહાર આવતા બુકશોપમાં આ બુક જોઈ, ઇરવિંગ વોલેસની ફેન ક્લબ. એમણે ખરીદી, રાતોરાત વાંચી, આખી બુક રાતના વાંચી ગઈ. સવારે મને ફોન કરીને શિરીષભાઈને કહે છે કે આઈ એમ રેડી ટુ ડુ ઇટ. તે અર્ચના પૂરનસિંહ, મોહન ભંડારી સાહેબ અત્યારે નથી આપણી સાથે, દિનયાલ કોન્ટ્રાક્ટર, મહેશ દેસાઈ, આ બધા ભેગા થયા અને અમે એક શરૂ કર્યું રિહર્સલ. સત્યુ સાહેબે સેટ કરી નાખ્યો. હવે મજાની વાત હવે આવે છે કે નાટક ઓપન થવાના 5 દિવસની બહાર હતી અને એ જ હૈદરાબાદથી સત્યુ સાહેબનો એક મેસેજ આવ્યો. શિરીષ પટેલ સાંજના 5 વાગે આવતા આવ્યા. મને કે શરદિયા લોચો થઈ ગયો. શું થયું? મને કે સત્યુ સાહેબે નવી ડિઝાઇન મોકલી હતી કે આ પ્રમાણે નાટક કરો. હવે એ ડિઝાઇન જોઈને તો 5 મિનિટ તો આમ શું કરું શું નહીં ખબર ન પડી, પણ મેં તો ઓકે જોઈએ. તો એમણે એક અલગ અલગ 5 પ્લેટફોર્મ આપ્યા હતા, લેવલ્સ બધા, અને એ લેવલ્સ પર નેટથી કર્ટન ઢાંકેલા. અને જેવો તમે એક સબ્જેક્ટ પૂરો થાય, એક વિષય, અને ટ્રાન્સફોર્મેશન ઓફ સીન થાય એટલે એ નેટમાં ઉપર જાય અને બીજો સીન શરૂ થાય. ભૌતેશભાઈને કીધું ભાઈ આમાં આપણે કેવી રીતે કરી શકીએ. બીજા કલાકારોને કીધું મેં કીધું આપણી પાસે 5 જ દિવસ છે, આખો સેટ નવો છે, બધી જ મોમેન્ટો બદલાશે, તમે જો એગ્રી થતા હો તો આપણે કરીએ, નહીં તો ન કરીએ. કલાકારો પણ એટલા જ હિંમતવાન કે નહીં આપણે કરશું, આપણે કરવું છે. ભૌતેશભાઈએ બહુ જ સરસ રીતે ડિઝાઇન કરી કે આપણે દરેક પ્લેટફોર્મની નીચે નાનકડી લાઇટ મૂકી અને એ સીન આવે એ પહેલાં એ લાઇટ થાય એટલે તમને આખા સ્ટેજ પર એ જે નેટ નાખેલી એની અંદર લાઇટ દેખાય અને ધીરે ધીરે નેટ ઉપર જાય અને પછી આખી ફૂલ લાઇટ થાય એટલે આખું સ્ટેજ છે એ એરિયા બની જાય. હવે આ તમારું વિજ્ઞાન, સાયન્સ, ટેકનોલોજી આ બધી તમને ત્યારે હેલ્પ કરે છે જ્યારે તમારી પાસે ભણતર અને સમજ હોય તો. અને ગણતરની વાત છે, કોઈ પણ વસ્તુની તમારે એક જરૂરિયાત છે, એ જરૂરિયાત તમને કેટલી છે એ તમને ખબર પડવી જોઈએ. ઘરમાં જો 5 જણા માટે રોટલી બનાવવાની હોય તો કેટલો લોટ જોઈએ, એમાં કેટલું મીઠું નાખવાનું, કેટલું પાણી, કેટલું તેલ, કેવી રીતે લોટ બાંધવાનો, એ જેમ આપણા ઘરમાં મમ્મીને ખબર હોય અથવા બેનને ખબર હોય અથવા પત્નીને ખબર હોય, એ જ રીતે એક નાટકની અંદર સેટ બનાવવો તો કેટલો ખર્ચો થશે, લાઇટની પાછળ કેટલો ખર્ચો થશે, કોસ્ટ્યુમની પાછળ કેટલો ખર્ચો થશે, રિહર્સલ કેટલા થશે, પબ્લિસિટી કેટલી થશે, થિયેટરના બુકિંગ કેવી રીતે થશે, આ બધાનો અંદાજો તમારી પાસે ન હોય તો તમે
નાટક બનાવી નથી શકતા, એને રજૂઆત નથી કરી શકતા. કૌસ્તુભભાઈ તો આમાં માસ્ટરી છે એમની. એમણે ઘણા બધા લોકોને આ ખાડામાં પડતા બચાવ્યા પણ છે, એમાંનો એક હું પણ છું. એક વખત મેં કહ્યું, કૌસ્તુ આપણે એક નાટક કરી, મને કે રહેવા દે ને ભાઈ, આપણું કામ નથી આ, જે પૈસા છે ને એ ફીસ દેવા મૂકી દે, એનો વ્યાજ આવે ને એમાંથી ઘર ચલાવ, નાટક બાટક કરો આપણું કામ નહીં. એ વખતે એણે મને સમજાવ્યું કે આ આટલી એટલી વસ્તુ તું જો, અને તારે થિયેટરના એડવાન્સ બુકિંગ કરવા પડશે 3 મહિનાના, એના ડિપોઝિટના પૈસા જો. પહેલાં બિગિનિંગમાં તો તને કોઈ જ એ નહીં આપે ક્રેડિટ, એટલે તારે દરેક થિયેટરમાં ભાડું પ્લસ એક એડવાન્સ, ભાડું પ્લસ એક એડવાન્સ, તારા 5-7 લાખ રૂપિયા તો ખાલી એમાં જ જતા રહેશે. પછી રિહર્સલ, પછી આ, અને ન ચાલ્યું તો કોઈ ગેરંટી છે તારી પાસે? ના, ગેરંટી તો નથી. તો મને કે એ જ તને કહું છું, સમજ. એના કરતાં તને જે ગાડી ચાલે છે ને એ ચાલવા દે. અને એ કૌસ્તુભભાઈની વાત મને સમજાણી, અને મને ખબર પડી કે ભાઈ આપણી ગાડી તો એક્ટિંગમાં ચાલે છે, એક્ટિંગમાં ચલાવો. કર્યા ખૂબ નાટકો કર, દરેક માણસને, દરેક કલાકારને, દરેક વ્યક્તિને, પછી થિયેટરની હોય કે બહારની હોય, ભગવાન એક દસકો આપે છે, 10 વર્ષ. 10 વર્ષ તમારા છે, તમે કમાઓ, ખાઓ, પીઓ. 25 થી 35, એ 25 થી 35ની ઉંમર જે છે એની અંદર તમે જેટલું કામ કરી શકતા હો એટલું કરો. અને હમણાં 3-4 દિવસ પહેલા એક ભાઈએ જે કહ્યું હતું ને, બહુ સાચી વાત છે કે બચત. આજના યંગસ્ટર્સમાં તો એ આવ્યું જ છે, જેમ ફિલ્મવાળા માટે આવ્યું છે એમ આપણે ત્યાં પણ આવ્યું છે કે બચત નહીં કરો ને તો તકલીફ તમને નહીં થાય, તમારા કુટુંબીજનોને થશે. કારણ કે તમે તો ઘર ચલાવતા નથી, તમે તો જે આવે તમે એ ઘરમાં આપી દો છો. અને આ બીજી વાત, કવરની વાત જે કરતા હતા, આપણે નક્કી કરેલું કે કવર કોઈ દિવસ વાપરવું નહીં, ખોલવું નહીં. જેમ આવે એ કવર ઘરમાં આવીને, કાં તો લગ્ન નહોતા થયા એ પહેલાં અમારી માના હાથમાં મૂકતો, લગ્ન થઈ ગયા પછી ઘરમાં ચિત્રાને આપી દેતો, કે બંને જણાને આપતો કે તમે તમારી રીતે આમાંથી કરો, પણ હું એમાંથી ખર્ચતો નહીં. આજે મારી પછીની પેઢી એટલે મારા દીકરો સૂરજ અને મારી દીકરી તેજલ, એ લોકો પણ આ થિયેટર લાઈનમાં આવ્યા. શું કામ? ઘરનું વાતાવરણ જ એવું હતું. અમે 3 વર્ષ લંડન પણ રહી આવ્યા. ભારતીય વિદ્યા ભવનના ત્યાં જે સંસ્થા છે એની એક શાખા ત્યાં છે, ત્યાં નાટકના ડિરેક્ટર તરીકે મને બોલાવેલો. 3 વર્ષ ત્યાં રહ્યો, ત્યાંથી 5-7 નાટકો ત્યાં પણ કર્યા. ત્યાં મને ભણતર કામ આવ્યું અને ગણતર પર કામ આવ્યું, કારણ કે ત્યાંનું બજેટ બહુ લિમિટેડ હોય. હવે ત્યાં લોકો કંઈ નાટક પ્રોફેશનલી તો કરતા ન હોય, શોખ માટે કરતા હોય. અને તમે સંસ્થામાં કરતા હો, શુક્ર શનિ રવિ શો થાય, એટલે તમારે એ રીતે, એટલે એમાં સેટિંગ બનાવવાના, ટ્રાન્સપોર્ટેશન, લાઇટિંગ, મ્યુઝિક. સૂરજ મ્યુઝિક ઓપરેટ કરતો હતો અમારી સાથે આવીને, તેજલ પણ આવી હતી. ત્યારે એ લોકો નાના હતા, તેજલ ભણતી હતી, સૂરજ પણ ભણતો હતો. અને એ ભણતર એ લોકોને એટલું બધું કામ આવ્યું કે અહીંયા આવ્યા પછી જ્યારે કોલેજમાં એડમિશનની વાત આવી તો એમને નાટકનો એ અનુભવ કામ આવ્યો. કોલેજમાં ઇન્ટર કોલેજ કરતા ગયા, એમાંથી આગળ વધ્યા, વધીને પછી પ્રોફેશનલ થિયેટર પર આવ્યા. પ્રોફેશનલ થિયેટરમાં એને સારા ગુરુઓ મળ્યા. એ ગુરુઓના આશીર્વાદથી લોકો આગળ વધતા ગયા, અને આજે એવા મકામ પર આવીને બેઠા છે કે પોતે કેટલાય લોકોનો ગુરુ થઈ ગયો છે. એના હાથ નીચે તૈયાર થયેલા કેટલાય કલાકારો આજે બહુ જ વ્યવસ્થિત રીતે કામ કરતા થઈ ગયા છે. ત્યારે એ લોકોના મેસેજીસ એને આવે છે કે સર અમે આ કર્યું, સર અમે આ કર્યું, ત્યારે એના મોઢા પર એક જાતનું જે સંતોષની ભાવનાનો એક ભાવ દેખાય ને, બસ એ જ તમારી મૂડી છે સાહેબ. પૈસા નહીં હોય ને તો 2 રોટલી ઓછી ખાશું સાહેબ, પણ કરશું તો આપણે મને કહેવાય છે એ જ આપણે મનગમતું કરવાની જે મજા છે ને એ બીજી કોઈ વસ્તુમાં નથી થાય. તો ભણતર અને ગણતરની વાત થઈ, નાટકોની વાત થઈ. હવે જો આપને કોઈ સવાલો પૂછવાના હોય તો હું એના જવાબ આપવા તૈયાર છું. આ ચશ્મા કાઢવા પડશે કારણ કે મને નજીકનો વંચાશે નહીં, મારા દૂરના ચશ્મા છે. તો જોઈએ આપણે કોણ શું કહે છે. ભૌતેશભાઈ કહે છે બેગમ શાળાઓ done in 4 languages. કરેક્ટ છે, કરેલી. ઇંગ્લિશમાં આપણે કર્યું હતું, બાકી ગુજરાતીમાં થયું, હિન્દીમાં થયું, મરાઠીમાં થયું. આપના પિતાશ્રીનો ફોટો ઝવેરબેનના ગ્રેન્ડરૂમમાં જોવા વગર સાહેબ એમાં એવું છે ને, માન એ લોકોએ આપ્યું છે. તમારે કમાવવું પડે છે સાહેબ. એવું નથી કે ઘરે આવીને કોઈ તમને હાથમાં આપી જાય. એટલું જ નથી, મારા ઘરની બહાર જે ચોક છે ને એ ચોકને પ્રોફેસર વિષ્ણુકુમાર વ્યાસ ચોક નામ મ્યુનિસિપાલિટી આપ્યું છે.
આજે ઘાટકોપરની ઓળખાણ એટલે વેણીભાઈ પુરોહિત અને વિષ્ણુકુમાર વ્યાસ તરીકે થતી એક જમાનામાં. હવે પ્રવીણ સોલંકી તરીકે થાય છે, તેજલ વ્યાસ તરીકે થાય છે, સૂરજ વ્યાસ તરીકે થાય છે, શરદ વ્યાસ તરીકે થાય છે, ચિત્રા વ્યાસ તરીકે થાય છે. વ્યાસ કુટુંબની આ ઘાટકોપર એટલે વ્યાસ કુટુંબ અને સોલંકી. નાટક લાઈનમાં આગળ વધવા માટે શું કરું સલાહ? નાટક લાઈનમાં આગળ વધવા માટે તેની મહેનત સાહેબ. દેર ઇઝ નો શોર્ટકટ ફોર સક્સેસ. એક વસ્તુ સમજી લેજો, મહેનત કર્યા વગર કંઈ જ મળતું નથી. આપણામાં કહેવાય છે ને કે માગો નહીં તો માય નથી પીરસતી. તો તમારી મા તમને પીરસવા તૈયાર ન હોય તો બહારનો માણસ શું કામ તમને કંઈ પીરસે? એનર્જીના મિત્રો વિશે શું વાત કરું સાહેબ? ઘણા બધા છે. મારાથી સિનિયર હતા નસરુદ્દીન શાહ, ઓમપુરી. મારાથી એક વર્ષ પછીના બેચમાં હતા રાજ બબ્બર, અજીત બચ્છાની, સુધીર કુલકર્ણી, પછી અનિલ ચૌધરી છે, પંકજ કપૂર છે, રજત કપૂર છે, રંજીત કપૂર હતો. આ મારી ત્રીજી પેઢી કામ કરી રહી અત્યારે સાહેબ. મારા ફાધર પહેલી પેઢી ગણી શકાય, હું બીજી પેઢી ગણી શકાઉં, અને સૂરજ અને તેજલ એ ત્રીજી પેઢી છે. ભાઈ એમાં એવું છે કે મારા યશ બોસ નાટક કરતો હતો, એમાં મારો એક મિત્ર હતો નિલેશ દિવેકર કરીને. એણે એક વખત મને કહ્યું કે શરદભાઈ તમે મરાઠી થોડું ઘણું તો બોલી લો છો ને? મેં તો ભાઈ મહારાષ્ટ્રમાં રહીએ છીએ, બોલીએ તો ખરા જ ને. તો મને કહે કે નાનકડો રોલ છે, કરશો આવીને? હા એમાં શું છે, કરીશ. અને એ રોલ મને મળ્યો. પછી બીજું એક શ્રાવણી દેવધર, બહુ જ સારી ડિરેક્ટર, બહુ જ સારી હ્યુમન બિંગ, બહુ જ સારી. આઈ મીન લવ વિથ હર એમ કહીએ તો ચાલે. એ અમારા કેમેરામેન દેબુ દેવધર સાથે એણે લગ્ન કર્યા. અમે બધા અમોલ પાલેકરને ત્યાં આસિસ્ટન્ટ તરીકે કામ કરતા. એણે સરકારનામા નામની એક ફિલ્મ શરૂ કરી મરાઠીમાં. ને એમાં એક ગુજરાતી બિલ્ડરનું કેરેક્ટર હતું. મને કે શરદભાઈ આ તમે કરો, મરાઠીમાં બોલવાનું. મેં કીધું ઓકે. એવી રીતે મરાઠી શરૂ થઈ. શો શરૂ થાય એ પહેલાં લગભગ અડધી કલાક પહેલાં ખબર પડી કે અજીતના પિતાશ્રીનું અવસાન થઈ ગયું છે અને આ માણસ તૂટી ગયો. નેચરલી મને ખબર પડી તો મારી પણ એ હાલત થાય અજીતની થઈ હતી. હવે શું કરું શું નહીં? હું, બિપિન કોટક, સુધીર કુલકર્ણી, અમે બધા જ નજીકના, કારણ કે આ ચારે જણા ગુજરાતી બોલી શકતા હતા. બધા ભેગા થયા. પછી અજીતને મેં કહ્યું અજીત આપણે એક કામ કરીએ, આપણે પહેલાં પ્રાર્થના કરીએ. સાહેબ પહેલી વાર નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના સ્ટેજ ઉપર અમે ચાર જણાએ બેસીને આંગિકમ કર્યું, પ્રાર્થના કરી, એના હાથે શ્રીફળ વધારાવ્યું અને એને શાંત કર્યો. પ્રાર્થનામાં ખૂબ જ તાકાત છે સાહેબ, ખૂબ તાકાત છે. તમારા જોડે થિયેટરમાં કામ કરવું હોય તો કંઈ રીતના ભાઈ અત્યારે તો હું થિયેટર કરતો નથી અને મને કોઈ બોલાવતું પણ નથી, એવું પણ છે. કારણ કે દરેકના પોતાના ગ્રુપ છે, એ લોકોના પોતપોતાના સેટ ઓફ એક્ટર્સ છે, એમાં નવું કંઈ જ નથી. મને મનગમતું પાત્ર કહું તો વિસામો ખરું. એમાં હું નાના ભાઈનો કેરેક્ટર કરતો હતો, જે નેગેટિવ હતું. પહેલે જ વર્ષે નેગેટિવ પાત્ર કર્યું અને બહુ જ સરસ ગયું. એટલે બહુ. બીજું મારું ગમતું પાત્ર એ હતું બૈજુ બાવરા. અભિમાન નાટકમાં તાનસેનની સામે બૈજુની જુગલબંધી થતી. આ એક દાખલો તમને આપીશ, મારે એ કહેવું જ પડશે. ગુરુ શિષ્ય પરંપરા જે ચાલે છે ને, એની એક નાનકડી વાત કહું છું કે ગુરુ શિષ્યની પરંપરાનો અમારે અભિમાનમાં એક એવો સિક્વન્સ આવતો હતો કે તાનસેન અને બૈજુ વચ્ચે એક જુગલબંધી શરૂ થાય છે. હવે તાનસેન માટે ખાન સાહેબ ગુલામ મુસ્તફા ખાન ગાવાના હતા અને બૈજુ માટે અકબર ખાન સાહેબ ગાવાના, જે MBA હતા અંગ્રેજીમાં, અને બહુ જ મોટી પોસ્ટ પર નોકરી પણ કરતા હતા. પણ એ ગુલામ મુસ્તફા ખાન સાહેબના શિષ્ય. અમે સરસ યાદ જ હશે કે અમે લોકો ત્યાં વડલી પર શશાંકનો સ્ટુડિયો હતો, ત્યાં રેકોર્ડિંગ કરીએ. સાહેબ બધું બરાબર ચાલે, બધું બરાબર ચાલે. એક પોઈન્ટ એવો હતો કે જ્યાં બૈજુ બાવરા તાનસેનથી ઉપર જતો રહે છે અને સરસ્વતી દેવી એની પર જીએ છે અને સરસ્વતીના ગળામાંથી હાર નીકળે અને બૈજુના ગળામાં ફરવા. આ એક ટેકનિક હતી. ઠેઠ સુધી બરાબર ચાલે, બરાબર ચાલે. જેવો ઓલો ઉપર જવાની વાત થાય અને સાહેબ એ ન કરી શકે. અમે બધા મોચાણા, હજી કાકા મોચાણા, 1 2 ટેક 3 ટેક, અને જોયું ને તો એમની આંખમાંથી આંસુ નીકળે. એટલે મેં શરદને કહ્યું યાર આ તો રડી રહ્યા છે,
ગાવાને બદલે ગુલામ મુસ્તફા ખાન સાહેબની સાથે જે આવ્યા છે એમના શિષ્ય, તો અમને તો ખબર નહીં પડી એટલે બાજુ કાકાએ વાત કરી કે સર આ તો કાકા રોઈ રહ્યા છે આ તો કે ભાઈ એ એટલા માટે લડી રહ્યો છે કે એ એમ કહે છે કે ભાઈ ગમે તેવું હોય તોય ગીત તો ગીત, પણ હું મારા ગુરુને હરાવી કેવી રીતે શકું. MBA થયેલો માણસ, મોટી પોસ્ટ પર નોકરી કરતો માણસ, ગુરુની સાથે ગાવાનું અને ગુરુને હરાવવાના થાય સિક્વન્સ ન કરી શક્યા. છેલ્લે ખાન સાહેબે એક રસ્તો બતાડ્યો કે વચ્ચે એક પાર્ટીશન કરો અને તમારા યંગસ્ટર જે છે બધા એને આની સાથે બેસાડો અને હું એકલો બેઠો છું. એમ કરીને અમે એ ગીત કર્યું અને એ ગીત પૂરું થયું. એટલે ગુરુ શિષ્યની પરંપરાની આ વાત છે. લખી છે અશોકભાઈ, મારા ફાધરની એક બુક છે નાટ્યાત્મક કથા કરીને. એમાં એમણે પોતાની જિંદગીની શરૂઆતથી લઈને તે લગભગ એન્ડ સુધીની વાતો લખી છે. એમાં યંગસ્ટર્સ માટે કે નવરત્ન નામની એક સંસ્થા હતી, એમાં 9 યંગસ્ટર્સોએ ભેગા થઈને એક નાટક કર્યું હતું સૂર્યવંશી. આ નાટક જ્યારે એ લોકો કર્યું ત્યારે બધા જ કોલેજમાં હતા. એના લેખક એટલે આજના બહુ જ સુપ્રસિદ્ધ લેખક પ્રકાશ કાપડિયા. એના દિગ્દર્શક એટલે તમે જેના વખાણ કરતા થાકતા નથી એવા કોડમંત્ર અને બીજા બધા નાટકોના ડિરેક્ટર રાજુ જોશી. રાજુ મારો ભાઈ થાય, મારા કાકાનો છોકરો છે. એક વખત મારી પાસે આવ્યો ભાવનો, મને કે શરદભાઈ ઘરે ચાલો ને ત્યારે વાત કરવી છે. મને ચાલો, એટલે હું રાજુ અને અમે ઘરે ગયા તો કરી આવી તમે એક નાટક કરવા માગીએ છીએ, પણ અમારી સાથે કોઈ સિનિયર એક્ટર કામ કરવા તૈયાર નથી. કે તમે છોકરા શું કરશો કે દે, અમારી પાસે એક રોલ છે તમે કરશો. વાર્તા કીધી અને મનસુખ કાકા બેઠા સાંભળતા હતા. અને પછી મને કે આપણે આ સૂર્યવંશી નામ છે પણ ટેમ્પરરી છે, આપણે નામ બદલવાના છે. મેં કીધું જો રાજુ, તું જો નાટકનું નામ બદલશે તો કામ નહીં કરું. નાટકનું નામ સૂર્યવંશી જ હોવું જોઈએ, જે એને બરાબર લાગુ પડે છે. અને સાહેબ એની સાથે સાથે મેં તો ઠીક છે, પણ મારા સાસુમાં, મારી મા પુષ્પાબેન એ પણ સાથે આવ્યા અને અમારા બેની જોડી અમે લોકોએ દાખલ કરી અને એ નાટકે એટલા બધા ઇનામો લીધા, વાહ સાંભળી, લોકોમાં એક ત્રાસકો બેસી ગયો કે નવા છોકરાઓ આટલું સરસ કરે. તો નવા લોકોને માટે આ ખૂબ જ પ્રેરણાદાયક વસ્તુ છે. ભેગા તો થવું છે ભાઈ, પણ શું કરીએ, પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે. જેની બકુલભાઈ ફર્સ્ટ તુષાર નહીં, ડિરેક્ટ કર્યું હતું રાજુએ. નિખાલસ વ્યક્તિ ન થાવ ને સાહેબ તો તમે તમારી જાતને દગો કરો છો. યુ આર ચીટિંગ યોર સેલ્ફ. તમારે કંઈ છુપાવવાનું છે નહીં ને, તો પછી પેલું કહે છે ને કે તમે જો સાચું બોલો ને તો તમારે યાદ ન રાખવું પડે કે તમે શું ખોટું બોલ્યા હતા. એના જેવું છે. રામકથામાં એક જ માણસ હોય જે સવારથી લઈને સાંજ સુધી અને પછી 7 દિવસ પોતાની વાત કરે, ભગવાનની વાત કરે, બીજી વાત કરે. ત્યારે અહીંયા રોજે રોજ નવા માણસો આવીને પોતાના અનુભવો કહે છે. મારી કોકોનટ થિયેટરવાળાને એક રિક્વેસ્ટ છે કે આ બધામાંથી એડિટ કરીને, નાનું કરીને, બધાના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ લઈને એક એવું તૈયાર કરો કે જે યંગસ્ટર્સ માટે બહુ જ ઉપયોગી થાય. આમાં એટલી બધી વસ્તુઓ છે જે યંગસ્ટર્સને ખૂબ જ ઉપયોગી થશે સાહેબ. સાચું કહું છું. કોકોનટ થિયેટરને તો થેન્ક યુ કહેવા જ પડે. અને બીજી એક વસ્તુ તમને કહું છું કે હંમેશા દિલથી સાફ રહેજો સાહેબ. કોઈને ચીટિંગ કરવાની મનમાં મંશા જાગે ને તો પોતાની જાતને એક રૂમમાં લઈ જતો, બાથરૂમમાં જઈ એક થપ્પડ મારી દેજો. પણ નહીં, આનું હું લઈ લઉં કે આનું હું કરી નાખું, એ જો મનમાંથી કાઢી નાખશો ને તો આ દુનિયામાં તો શું, આવતી દુનિયામાં કે એના પછીની દુનિયામાં તમને કોઈ અટકાવી નહીં શકે તમારી પોતાની લાઈનમાં સફળતા મેળવવા માટે થઈને. સફળતા મહેનત માગી લે છે. મહેનત કરવા આપણે બધા જ તૈયાર છીએ, મહેનત કરીએ છીએ એટલે જ એનું ફળ મળે છે. હવે મારે થોડીક વિધિઓ પતાવવાની છે, પતાવી દો કે આવતીકાલે 18મી મંગળવાર સાંજના 6 વાગે કોકોનટ થિયેટરના ફેસબુક પેજ ચાય વાય અને રંગમંચ સિઝન 3 ગુજરાતી તખ્તાને સંગ પર કોણ આવે છે ખબર તમને? મેહુલ બોચી.
મેહુલભાઈ કાલે પોતાના અનુભવો કહેવાના છે. કલાકાર ઓન સ્ટેજ, ઓફ સ્ટેજ. સાંભળજો, શીખજો, ઘણું શીખવા મળશે. આ સાથે હું કોકોનટ થિયેટરનો એમને એટલું જ કહેવા માંગીશ કે મને બોલાવવા બદલ હું તમારો આભાર નહીં માનું. હું તમને અંદરથી આશીર્વાદ આપીશ કે આ તમે જે માંડ્યો છે યજ્ઞ એ સતત ચાલતો જ રહે અને લોકોને પ્રેરણા મળતી જ રહે. તમે લોકો પણ બીજા બધાને કહો છો કે કોકોનટ થિયેટરનું જે આ ફેસબુક પેજ ચાલી રહ્યું છે એ જોઈન કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. અને ઓડિયન્સને કહું છું જો જોતા હોય તો, અથવા તો જે લોકો જોઈ રહ્યા છે અત્યારે આપણી સાથે, એ લોકોને કહું છું કે તમે તમારા લાગતા ઓળખતા સગાવાલાઓને, ઓળખીતા પારખીતાઓને કહો કે સાહેબ કોકોનટ થિયેટરનું આ ફેસબુક પેજ છે ને કે રંગમંચ સિઝન 3 ગુજરાતી તખ્તાને સંઘ, એ જુઓ, સાંભળો, સમજો લોકો શું શું કહે છે. કેટલા વર્ષોની મહેનત પછી લોકોને સફળતા મળે છે. એ મળ્યા પછી એ લોકોએ કેટલા પોતાના બલિદાનો આપ્યા છે. શો મસ્ટ ગો ઓનના નામ પર કેટલી તકલીફો સહન કરી છે. અને એના માટે કોઈ ઉપકાર નથી કર્યો. અમે તમારા પર કોઈ જ ઉપકાર નથી કર્યો. આ અમારું કામ છે. અમારું કામ છે એટલે અમે કરીએ છીએ. તમારું કામ છે એ અમારા કામને જો ગમ્યું હોય તો એને એપ્રિશિએટ કરો. વાંચો, સાંભળો, સમજો. હવે મને લાગે છે કે મારે કોકોનટ થિયેટરનો આભાર માની જવો જોઈએ. કોકોનટ થિયેટર, થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી ઇન ધીસ વન્ડરફુલ સેશન ઓફ ચાય વાય અને રંગમંચ સિઝન 3 ગુજરાતી તખ્તાને સંઘ.